સુધીમાં મતદાનની ટકાવારીને લઈને એબીપી અસ્મિતાનું એક્સક્લુઝિવ વિશ્લેષણ। કેટલીક બેઠકો ઉપર મતદાન વધ્યું છે તો કેટલીક બેઠકો ઉપર મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે। 2019ની તુલનામાં સરેરાશ મતદાનમાં અત્યાર સુધીમાં 3% ઘટાડો। કચ્છ બેઠક ઉપર 2019માં 43.75% મતદાન। ખાસ જે મતદાનની ટકાવારી કેટલીક બેઠક ઉપર વધારો, કેટલીક બેઠક ઉપર ઘટાડો, તમામને લઈને વિશ્લેષણ કરીશું। અમારા એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રોનક। પૂનમ, આપણે 3 વાગ્યાના આંકડા નીકાળ્યા છે। 2019માં 3 વાગે જે ઇલેક્શન કમિશનરે 3 વાગે જે આંકડા અપલોડ કર્યા હતા એની તુલના કરી છે। તો 2019માં 3 વાગે આપણી જે 25 બેઠકો છે, 26 પૈકીની 25 બેઠકો જે મતદાન થઈ રહ્યું છે એ બેઠકોની વાત કરીએ તો 50.36% મતદાન હતું, જે આ વખતે 3 વાગે 47.3% મતદાન છે। મતદાનનો જે ઘટાડો જે નોંધાયો છે તે કચ્છમાં નોંધાયો છે। કચ્છમાં 43.75% મતદાન હતું 3 વાગે 2019માં, જે અત્યારે એટલે આ વખતે 3 વાગે 41.18% છે। એ જ રીતે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠામાં 2.25% મતદાન 3 વાગે 2019ની તુલનામાં વધ્યું છે। 2019માં 53.38% મતદાન હતું 3 વાગે, જે આ વખતે 3 વાગે 55.74% છે। પાટણની વાત કરીએ તો પાટણ માટે ચિંતાજનક છે, 3.5% મતદાન ઘટ્યું છે। 50.7% મતદાન હતું 2019માં 3 વાગે પાટણમાં। આ વખતે જે આંકડા છે મળ્યા છે 3 વાગ્યાના એ 46.69%ના છે। મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં 5% મતદાન ગઈ ચૂંટણીની તુલનામાં ઓછું થયું છે। મહેસાણામાં 3 વાગે 53.24% મતદાન હતું, જ્યારે આ વખતે એટલે કે આજે 3 વાગે 48.15% મતદાન થયું છે। સાબરકાંઠાની વાત કરીએ તો 2019માં 53.36% મતદાન થયું હતું, જે આ વખતે 3 વાગે 50.36% છે। એ જ રીતે આપણે વાત કરી લઈએ પોરબંદરની। પોરબંદરમાં પણ 3% મતદાન 3 વાગ્યાની તુલનામાં 2019ની તુલનામાં 3 વાગે ઓછું છે। 2019માં 40.80% મતદાન હતું, જ્યારે આ વખતે 3 વાગે 37.96% મતદાન છે। જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ લગભગ 3% મતદાન ઓછું 3 વાગે નોંધાયું છે। 2019માં 47.28% મતદાન હતું, આ વખતે એટલે કે આજે 3 વાગે જામનગર બેઠક ઉપર 44.47% મતદાન થયું છે। અમરેલીમાં ચોક્કસથી વધુ ચિંતા છે, કારણ કે અમરેલીની અંદર 2019માં 3 વાગે 43.45% મતદાન હતું, જ્યારે આ વખતે 3 વાગે માત્ર 37.82% મતદાન છે। ભાવનગર માટે પણ ચોક્કસથી ચિંતાજનક હશે, કારણ કે 45.32% 2019માં હતું, આ વખતે 40.96% છે। આણંદની અંદર લગભગ સરખું છે, કારણ કે 2019માં 53.38% હતું, જે આ વખતે 52.59% છે। આ જ રીતે વલસાડની વાત કરીએ તો વલસાડમાં મતદાન વધ્યું છે। ગઈ ચૂંટણીમાં વલસાડમાં 3 વાગે 57.73% મતદાન હતું, જ્યારે આ વખતે તેનાથી વધુ મતદાન છે। 58% મતદાન વલસાડમાં 3 વાગે નોંધાઈ ચૂક્યું છે। બારડોલીની વાત કરીએ તો બારડોલીમાં ગઈ વખતે 58% મતદાન હતું, 3 વાગે 58.56% હતું, જે આ વખતે માત્ર 51.97% છે। ભરૂચમાં 2% ઘટ્યું છે મતદાન, 3 વાગે 2019માં 56.34% હતું, જે 54.90% છે। છોટાઉદેપુરમાં લગભગ એટલું જ મતદાન છે, કારણ કે 2019માં 55.45% હતું, આ વખતે 54.24% છે। કુલ મળીને ગઈ વખતે જે 66% મતદાન હતું અત્યારની તુલનાથી ગણીએ તો લગભગ 3% મતદાન ઓછું દેખાઈ રહ્યું છે ગઈ વખતની તુલનામાં। હજુ પણ આ જે આંકડા છે 3 વાગ્યાના હતા, 3 વાગ્યા બાદના નવા આંકડા આવશે ત્યારે આપણે એ વખતના આંકડા સાથે તુલના કરીશું, પણ હજુ પણ મતદાતાઓ માટે 2 કલાકનો લગભગ સમય બચ્યો છે। આ લોકશાહીનું સૌથી મોટું પર્વ છે। 6 વાગ્યા સુધીમાં જે પણ લોકો પહોંચશે એમને ટોકન આપવામાં આવશે, અને મતદાન વધુમાં વધુ કરવું એ આપણી નૈતિક ફરજ છે। કુલ મળીને 3 વાગે 2019ની તુલનામાં 3% મતદાન ઓછું થયું છે। ગ્રામીણ વિસ્તારોમાં મતદાન અગાઉની તુલનામાં ઓછું છે, એનું કારણ એ પણ છે કે ગરમી આ વખતે વધુ છે।